અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી ઓરિજિનલ મુદ્દામાલ સાથે આરોપીને કુલ કિંમત ₹10,12,600ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગારિયાધાર પોલીસ ટીમ। ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 17/2/2026ના રોજ શાલીમાર પેઇન્ટના ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના કલર કિંમત ₹4,83,650ની ઘરફોડ ચોરીનો ગુનો અનડિટેક્ટ ગુનો દાખલ થયેલ હોય, જે ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા માટે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા પોલીસ અધિક્ષક દ્વારા સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને ગારિયાધાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જાડેજાને અલગ અલગ પોલીસ ટીમો બનાવી હ્યુમન સોર્સ, બનાવ સ્થળ આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસ સ્ટેશનના MCR ઇસમો ચેક કરી અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે અગાઉ અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં સંડોવાયેલ ઈસમ સરફરાજ ઉર્ફે ચક્કુ વાહિદભાઈ ગોહિલવાળો ગુનામાં સંડોવાયેલ છે। જે આરોપીને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા પોતે પોતાના મિત્રો સાથે મળી ઘરફોડ ચોરીનો ગુનો આચરેલો હોવાની કબૂલાત આપતા તેની સાથે સામેલ ચોરીમાં સંડોવાયેલા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં આરોપીઓના નામ જણાવી દઈએ તો સરફરાજ ઉર્ફે ચક્કુ વાહિદભાઈ ગોહિલ ઉંમર વર્ષ 20 રહે ગારિયાધાર તેમજ આદિલભાઈ યુસુફભાઈ મહેતર ઉંમર વર્ષ 25 રહે ગારિયાધાર તેમજ સાહિલ ઉર્ફે બાંગો મહેબૂબભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21 રહે ગારિયાધાર, કાર્તિકભાઈ નટુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 20 રહે સારંગપુર તાલુકો ગારિયાધાર તેમજ પિયુષભાઈ અરજણભાઈ પરમાર ઉંમર વર્ષ 19 રહે પાલીતાણા તેમજ સાહિલભાઈ ઉર્ફે ખાટુ ઉસ્માનભાઈ કુરેશી રહે ગારિયાધાર સહિતના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેમાં રિકવર કરેલ મુદ્દામાલની વિગતો જણાવી દઈએ તો એશિયન પેઇન્ટ કંપનીની કલરની ડોલ નંગ 65 કિંમત ₹2,69,750 તેમજ ઇન્ડિગો કંપનીની કલરની ડોલ નંગ 36 કિંમત ₹1,44,000, બિરલા કંપનીની કલરની ડોલ નંગ 19 કિંમત ₹78,850 તેમજ મુદ્દામાલના રોકડા ₹95,000 તેમજ ઉપયોગમાં લેવાયેલ બોલેરો પિકઅપ વાહન અને મોબાઈલ નંગ 5 સહિત કુલ કિંમત ₹10,12,600નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો। આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB રાઠોડ, ASI DK ગઢવી તેમજ જયપાલસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ગોહિલ, મનીષભાઈ મકવાણા, રૂખડભાઈ બયાળકા, સંદીપભાઈ જંજવાડિયા, રાજુભાઈ વાઘેલા, અજયભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ ભમ્મર સહિતના જોડાયા હતા।